ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન. ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન આપણે કોને કહી શકીએ? ઇન્ડસ્ટ્રીયલ શું છે? વોટ ઇઝ ધ ઓટોમેશન? ક્લિયર? બેઝિક આપણે ડેફિનેશન જોઈ હતી. નેક્સ્ટ આપણે જોયું હતું અબાઉટ ઓબ્જેક્ટિવ્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન. બરાબર, બે ટોપિક આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે કવર કર્યા હતા. હવે નેક્સ્ટ કે ઓબ્જેક્ટિવ્સ જોઈ લીધા. હવે તમે એના એડવાન્ટેજીસ શું છે ને ડિસએડવાન્ટેજીસ શું છે, બરાબર, એના વિશે આપણે આજે ટોપિકની અંદર કવર કરશું. તો ફર્સ્ટ, એડવાન્ટેજીસ ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન. હવે જો કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર તમારે ઓટોમેશન હોય, બરોબર, તો એ ઓટોમેશન એટલે શું? બેઝિકલી આખો જે પ્લાન્ટ છે, બરોબર, એ વિધાઉટ એની હ્યુમન ઇન્ટરફેરન્સ, બરોબર, એ કામ કરતો હોય, બરોબર, તો એને શું કહેવાશે? ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન. ક્લિયર? તો એમાં ફર્સ્ટ તમારે પોઈન્ટ શું કહે છે કે વોટ ઇઝ ધ એડવાન્ટેજ? તો કે ઇન્ક્રીઝ ધ લેબર પ્રોડક્ટિવિટી. બરાબર, કે લેબર પ્રોડક્ટિવિટી છે એમાં શું થાય છે? તો કે વધારો થાય છે. શું કહેવા માંગે છે? કે ઓટોમેશન એનહેન્સ production rate, ensuring a higher output per hour of the labor input. શું કહે છે કે ઓટોમેશનના લીધે જે ઉત્પાદનનો જે દર છે, બરાબર, પ્રોડક્શન રેટ એટલે શું કહેવાય? કે ઉત્પાદન દર, એમાં શું થાય છે? વધારો થાય છે. એન્સ્યોરિંગ અ હાયર આઉટપુટ, અને જેના લીધે તમારો જે આઉટપુટમાં શું થાય છે? વધારો થાય છે. બરોબર, જે કંઈ બી તમારો ફાઇનલ ગુડ્સ છે, બરોબર, એની અંદર શું થશે? વધારો થશે. બરોબર, પર આર ઓફ લેબર ઇનપુટ. બરોબર, લેબરના ઇનપુટ વડે જે તમારા હાયર આઉટપુટ છે, બરોબર, એની અંદર શું થાય છે? તો કે વધારો થાય છે. હવે સેકન્ડ એનું એડવાન્ટેજીસ શું છે? ફર્સ્ટ કહી દીધું કે ઇન્ક્રીઝ ધ લેબર પ્રોડક્ટિવિટી. ક્લિયર? હવે સેકન્ડ પોઈન્ટ છે તમારો કોસ્ટ રિડક્શન થ્રુ લોઅર લેબર એક્સપેન્સીસ. બરોબર, હવે ઓછા લેબર, કારણ કે આખો પ્લાન્ટ ઓટોમેશન હોય, બરોબર, ઓટોમેટિક હોય, બરોબર, તો એમાં શું કરવું પડે? તમારે ઓછા લેબર રાખવા પડે, બરોબર, કારણ કે બધી વસ્તુ ઓટોમેટિકલી થાય છે એટલા માટે. તો કોસ્ટ રિડક્શન થ્રુ ધ લેબર લોઅર લેબર એક્સપેન્સીસ, એટલે કે એઝ અ લેબર કોસ્ટ કન્ટિન્યુ ટુ રાઇઝ, automation become a economically justifiable solution to replace manual operation, reducing the overall unit product cost. શું કહે છે કે ઓટોમેશનના લીધે તમારા જે મોટા ભાગના મેન્યુઅલ ઓપરેશન મશીનથી જે પરિણામે જે તમારા વડે થતા હતા, મેન્યુઅલી જે વર્ક થતું હતું, બરોબર, તે ઉત્પાદન એકમનો શું કરશે? ખર્ચ ઘટાડશે. બરોબર, અને જેથી શું થશે? મશીનના પરિણામે જે તમે ઓછા, એની સામે તમારે કેવા મેન્યુઅલી ઓપરેશનમાં તમારે બધા લેબર્સ છે એ એની અંદર વર્ક કરતા હશે, બરાબર, કારણ કે આખો પ્લાન્ટ કેવો છે? મેન્યુઅલી, બરાબર, એટલે એની અંદર જે લેબર રાખશો તમે એ વધારે પ્રમાણમાં રાખશો. ક્લિયર? અને હવે ઓટોમેશનમાં શું હોય કે તમે ઓછા મજૂરે તમે શું કરો? તે આખો પ્લાન્ટ વર્ક કરતો હશે, તો એના લીધે તમારો જે લેબર કોસ્ટ છે, બરોબર, એ તમે ઓછો કરી શકશો ઇન ધી પ્લાન્ટ. ક્લિયર? થર્ડ એડવાન્ટેજ શું કહે છે? તો કે મિટિગેશન ઓફ લેબર શોર્ટેજીસ. બરોબર, તમારે જે ઘણી વખત શું હોય કે લેબર, સ્કિલ્ડ લેબર છે સ્પેશિયલી, બરાબર, એ તમને ના મળતા હોય, તો એની જે શોર્ટેજ છે એ તમે શું કરી શકો? અહીંયા ઓછી કરી શકો. ક્લિયર? હવે એનું શું કહે છે કે ઓટોમેટેડ ઓપરેશન ઇઝ અ સર્વ એઝ સબસ્ટિટ્યુટ for labor is especially in the
regions facing a general shortage of a skilled worker. જેમ મેં કીધું સ્કિલ્ડ વર્કર હોય બરાબર, એની જે શોર્ટેજ છે એ તમે શું કરો છો અહીંયા ઓછી કરી શકો છો બરાબર, કારણ કે પ્લાન્ટ કેવો છે આખો ઓટોમેટિકલી છે. પછી શું કહે છે કે એલિમિનેશન ઓફ ધ રૂટીન એન્ડ ફેટિગ્યુઅલ ટાસ્ક. હવે શું કહે છે કે તમારે જે અમુક જે કામ હોય બરોબર, જે રૂટીન એ કામ હોય બરોબર, અને અમુક જે જેના લીધે દે આર ધ કહીને કે ડિફિકલ્ટ ટાસ્ક બરોબર, જે એ ટાસ્ક છે એને તમે શું કરો છો, એને એલિમિનેશન કરવામાં તમને હેલ્પ થઈ શકે છે બરાબર. તો જે ઓટોમેશનને પરિણામે જે કાર્ય કરવાની જે પરિસ્થિતિમાં શું કરે છે તો કે સુધાર લાવી શકે છે. અને જે મનુષ્યની જે માણસ કોઈ પણ જગ્યાએ કામ કરતો હોય એની મર્યાદાઓ, જેમ કે કંટાળો આવવો, અમુક સમયે થાક લાગવો બરોબર, આ શું છે એક હ્યુમન લિમિટેશન છે બરોબર. તો એ ચોક્કસ સમયે મર્યાદામાં અમુક કામ કરવું, અમુક લિમિટેશનની અંદર કામ કરવું બરોબર. તો આ બધા જે પરિબળો છે બરોબર, એ પરિબળોને શું કરે છે તો કે દૂર કરવામાં શું કરે છે, હેલ્પ કરે છે. ક્લિયર. નેક્સ્ટ ફિફ્થ એડવાન્ટેજ છે એન્હાન્સ્ડ વર્કર સેફટી. હવે ફૂલ્લી ઓટોમેશન પ્લાન્ટ હોય બરોબર, તમને ધ્યાન જ છે કે ભાઈ બધી જગ્યા સેમ ના હોય, અમુક હેઝાર્ડસ વર્ક બી હોય બરોબર, હેઝાર્ડસ એરિયા હોય ત્યાં તમારા જે વર્કર્સ છે બરોબર, એનો ત્યાં વર્કરનો છે ઈ કેવું કામ રહે, ત્યાં રિસ્કી કામ રહે બરોબર. એની જગ્યાએ જો મેન્યુઅલી વર્ક ના થતું હોય ને એના બદલે ઓટોમેટિકલી વર્ક થતું હોય તો ત્યાં વર્કરનું રિસ્ક છે એ ત્યાં તમે બેલેન્સ કરી શકો બરાબર. તો એના લીધે શું થશે કે તમે વર્કરની જે સેફટી છે બરાબર, એને તમે એન્હાન્સ કરો છો, એની સેફટીને વધારો છો. ક્લિયર. by the automating specific operation as and જે તમારા વર્ક કહીએ ને વર્કરની સેફટીને ચોક્કસ કાર્યોને સ્વયં સંચાલિત કરવાની અને મજૂરી કાર્યને નિરીક્ષણના કાર્યમાં રૂપાંતર કરવાની અને ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન સુરક્ષિત કાર્ય પ્રણાલીને પ્રદાન કરે છે, જે રાષ્ટ્રીય સુરક્ષા શું કહે છે કે ઇઝ અ વિથ ધ નેશનલ સેફટી ઓબ્જેક્ટિવ્સ. ક્લિયર. ઇન શોર્ટ શું કહે છે કે તમારી જે વર્કર સેફટી છે એને શું કરે છે, ઇન્ક્રીઝ કરે છે વિથ તમારા જે ઓટોમેશન દ્વારા. ક્લિયર. ઇમ્પ્રુવ ધ પ્રોડક્ટ ક્વોલિટી. હવે જો કોઈ પ્રોડક્ટ હોય બરાબર, હવે એ પ્રોડક્ટ મેન્યુઅલી કોઈ પ્રોડક્ટ બનતા હોય બરાબર, લેબર્સ કામ કરતા હોય, મેન્યુઅલી પ્રોડક્ટ બનતા હોય, તો એ જગ્યાએ તમારે ટાઈમ કન્ઝ્યુમિંગ થતો હોય, તમારે પ્રોપર ક્વોલિટી ના મળતી હોય બરોબર. હવે કોઈ વસ્તુ ફૂલી ઓટોમેટેડ પ્લાન્ટ હોય બરોબર, જેમ કે હું કોકો કોલા પ્લાન્ટ લઉં છું બરોબર, તો કોકો કોલા પ્લાન્ટની અંદર શું હોય કે ફૂલ્લી ઓટોમેટિક હોય બરોબર. તો એની અંદર તમારી જે ક્વોલિટી છે બરોબર, એ પ્રોડક્ટ ક્વોલિટીને તમે શું કરી શકો છો, ઇમ્પ્રુવ કરી શકો છો. ક્લિયર. રિડક્શન ઇન મેન્યુફેક્ચરિંગ લીડ ટાઈમ. બરોબર, તમે જે મેન્યુફેક્ચરિંગ લીડ ટાઈમ છે બરોબર, એને શું કરો છો, ઘટાડી શકો છો. કઈ રીતના કે ધારો કે બે પ્રોડક્ટ બને છે બરાબર, હવે બે પ્રોડક્ટ વચ્ચે જે ટાઈમ છે બરોબર, એ ટાઈમને તમે બને એટલો છે એ ઘટાડી શકો. ફૂલી ઓટોમેટિક હોય તો બંને ટાઈમ વચ્ચે ઘટાડી શકો. એ જગ્યાએ જો કોઈ મેન્યુઅલી વર્ક થતું હોય બરોબર, તો એ તમે ડિપેન્ડ કરે પર્સન ઉપર કે એ પર્સન છે એ કેટલા ટાઈમની અંદર કામ કરે છે. ક્લિયર. હવે એ જગ્યાએ જો તમે મશીનથી કામ કરતા હોય બરોબર, મશીન થ્રુ કામ થતું હોય તો એ જગ્યાએ તમારો છે એ લીડ ટાઈમ તમે મેનેજ કરી શકો. ક્લિયર. પછી એક્ઝિક્યુશન ઓફ ધ કોમ્પ્લેક્સ પ્રોસેસીસ બરાબર. હવે કોઈ પણ જગ્યાએ કોમ્પ્લેક્સ પ્રોસેસીસ હોય બરોબર, જટિલ પ્રક્રિયાઓ હોય, એને એક્ઝિક્યુટ કરવી હોય બરોબર, તો તમે ત્યાં
ઓટોમેશન દ્વારા તમે ઇઝીલી વર્ક કરી શકો, બરાબર. ત્યાં તમારે શું કહેવાય કે જે કંઈ બી કહીએ ને કે લેબર દ્વારા છે, બરોબર, એ ઇઝીલી મેનેજ ના થઈ શકે, એટલે કોમ્પ્લેક્સ પ્રોસેસીસ હોય એની દ્વારા, તો એ તમે ઓટોમેશન દ્વારા છે એ તમે ઇઝીલી વર્ક થતું હોય. પછી નેક્સ્ટ જે છે ઇઝ કોમ્પિટિટિવ એડવાન્ટેજ એન્ડ એન્ફોર્સિંગ બેનિફિટ, બરાબર. એટલે સ્પર્ધાત્મક ફાયદા અને અણધાર્યા, અનફોર્સિંગ મતલબ અણધાર્યા લાભ, બરોબર. બેનિફિટ્સ એટલે લાભ. This automation manufacturing plant provide a significant is a competitive advantage resulting the unexpected and intangible benefits such as improved quality, increased sales, positive labor relation and enhanced company images. હવે આમાં શું કહે છે કે કોઈ બી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હોય, બરાબર, જે ઓટોમેટિક હોય, એના લીધે તમારા જે કોમ્પિટિટિવ એડવાન્ટેજ તમને મળે છે, બરાબર, જેને પરિણામે તમને શું મળે, અનએક્સપેક્ટેડ રિઝલ્ટ મળે, બેનિફિટ્સ મળે છે, બરાબર. જ્યાં કે તમારે કે ને ક્વોલિટી, ઇમ્પ્રુવ ધ ક્વોલિટી, પછી જેમાં તમારે ક્વોલિટી ઇમ્પ્રુવ થઈ શકે છે, પછી તો કે ઇન્ક્રીઝ સેલ્સ, એટલે તમારા જે વેચાણમાં છે, બરોબર, સેલ્સની અંદર તમારો વધારો થઈ શકે છે. પછી પોઝિટિવ લેબર રિલેશન, તો પોઝિટિવ રિલેશન, લેબર રિલેશનની અંદર શું હોય કે મજૂર સાથે તમે સારા એવા રિલેશન પોઝિટિવ રિલેશન બની શકે. એન્ડ એન્હાન્સ કંપની ઇમેજ, અને કંપનીની ઇમેજમાં બી તમારો કેવો હોય, સારો એવો સુધારો થઈ શકે. ક્લિયર? આ બધા શું છે, ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનના એડવાન્ટેજીસ છે. ક્લિયર આટલું? એની ડાઉટ્સ? ઓકે. નેક્સ્ટ છે તમારા, હવે જો જે જગ્યાએ તમારા ફાયદા હશે, અમુક જગ્યાએ તમારા નુકસાન બી હશે, બરોબર, અમુક ડિસએડવાન્ટેજીસ એ હશે, બરોબર. તો હવે એના અમુક ડિસએડવાન્ટેજીસ જોઈએ. ઇઝ અ હાઈ સ્ટાર્ટઅપ એન્ડ ઓપરેશનલ કોસ્ટ, બરાબર. હવે એની અંદર શું કહે છે કે ઓટોમેટિક સિસ્ટમ છે, બરોબર, એને લાગુ, એને કહે ને કે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે તમારે હાઈ લેવલ જે કેપિટલ એક્સપેન્ડિચર, બરાબર, તમારે સારી એવી માત્રામાં તમારે ખર્ચ, મૂડી ખર્ચ, કેપિટલ એક્સપેન્ડિચર એટલે શું, તમારો જે મૂડી ખર્ચ છે એ તમારે કરવો પડે, બરાબર. જેમાં ડિઝાઇન છે, બરાબર, કેમાં તમે કરશો કે તમારી ડિઝાઇનની અંદર, ફેબ્રિકેશનની અંદર અને ઇન્સ્ટોલેશનની અંદર, અને આ ખર્ચ છે જે ખર્ચ ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ એટલે શું, સ્ટાર્ટિંગ જે ઇન્વેસ્ટમેન્ટ છે એ કેન અમાઉન્ટ ધ મિલિયન્સ ઓફ ડોલર, એ જે સ્ટાર્ટિંગ ખર્ચ છે તમારો મિલિયન્સ ઓફ ડોલર્સની અંદર હોય છે, બરોબર. બહુ હાઈ લેવલનું તમારે છે ત્યાં ખર્ચ કરવો પડે છે ઓટોમેશન કરવા માટે. એલિવેટેડ મેન્ટેનન્સ કોસ્ટ, હવે તમારે જો ઓટોમેટિક કરતા હોય, આખો પ્લાન્ટ ઓટોમેટિક થતો હોય, તો એને મેન્ટેનન્સ બી કરવું પડે, તો તમારે ત્યાં મેન્ટેનન્સ એક્સપેન્સ બી તમારે ઇન્ક્લુડ કરવું પડે, બરોબર. જેમ કે મેન્યુફેક્ચરિંગ ઓપરેટેડ સિસ્ટમ કરતા ઓટોમેટિક સિસ્ટમમાં તમારે કહે ને કે હાઈ મેન્ટેનન્સની જરૂર પડતી હોય છે, જેમાં ઇલેક્ટ્રોમેકેનિકલ ડિવાઇસ, સેન્સરી ઇક્વિપમેન્ટ એન્ડ સ્માર્ટ ડિવાઇસનો સમાવેશ થાય છે. આ બધી જગ્યાએ તમારે છે ને શું કરવું પડે છે, તો કે હાઈ લેવલનો જે મેન્ટેનન્સ કોસ્ટ છે એ એપ્લાય કરવો પડે છે, બરોબર. ઓટોમેશન સિસ્ટમના સ્પેર પાર્ટ્સ મેન્યુઅલ ઓપરેટેડ સિસ્ટમ કરતાં વધારે કેવા હોય છે, તો કે કોસ્ટલી હોય છે, બરોબર. એના ઘણા સારા એવા કોસ્ટ એની અંદર લાગતો હોય, કારણ કે અમુક ડ્યુરેશનની અંદર તમારે શું કરવું પડે, મેન્ટેન કરવું પડતું હોય, કેલિબ્રેશન કરવું પડતું હોય ઘણી જગ્યાએ, તો આ જગ્યાએ તમારે છે એ તમારે કોસ્ટ સારો એવો જોતો હોય છે. પછી નેક્સ્ટ છે તમારું છે કે ડેપ્રિશિએશન કોસ્ટ,
ડેપ્રિશિએશન કોસ્ટ એટલે શું કે કોઈ પણ મશીન હોય બરોબર એની અંદર ડેપ્રિશિએશન લાગે. ડેપ્રિશિએશન એટલે ઘસારો બરોબર કે ઓટોમેશન અથવા જો ઓટોમેશન સિસ્ટમ છે અપ્રચલિત અને અવમૂલ્યન જેવી પરિસ્થિતિઓથી પરિબળોથી શું છે તો કે સંવેદનશીલ છે બરોબર. is a automating system is a susceptible to the resulting from the technological advancement to main types included is a physical depreciation is a visible wear damage and is a corrosion of equipment, and fluctuation depreciation is a change in the demand for services બરોબર. discover of the new equipments of inability of the systems to meet evolving demands બરોબર. એ બે ટાઈપના છે જેમાં ઇન્ક્લુડ છે બરોબર. એક તો ફિઝિકલ ડેપ્રિશિએશન અને બીજો છે ફ્લક્ચ્યુએશન ડેપ્રિશિએશન બરોબર. ફ્લક્ચ્યુએશન ની અંદર શું શું આવશે તો કે સર્વિસની ડિમાન્ડમાં બદલાવ આવવો, નવા સાધનની શોધ, ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે હાલની જે સિસ્ટમની અસમર્થતા બરાબર. હવે જે ફિઝિકલ ડેપ્રિશિએશન કીધું એની અંદર તો તમારે ઇક્વિપમેન્ટમાં લાગતો જે કાટ છે બરોબર, જે લોસ છે એના વિશે વાત કરી છે. ક્લિયર. અનએમ્પ્લોયમેન્ટ કન્સર્ન. અનએમ્પ્લોયમેન્ટ કન્સર્નની અંદર શું કહે છે કે જો તમે બધું મેન્યુઅલી લેબર્સ કામ કરતા હોય એની જગ્યાએ બધું ફૂલી ઓટોમેટેડ મશીનરીઝ આવે બરોબર, તો એના લીધે શું થાય છે કે અનએમ્પ્લોયમેન્ટ છે એ ક્રિએટ થાય છે. ક્લિયર. જ્યાં તમારે 5 માણસ કામ કરતા હોય બરોબર, 5 માણસની જગ્યાએ તમારે એક મશીન આવી જાય જે એક માણસ થી કામ કરાવવું ઈઝી છે બરોબર. તો બાકીના જે 4 છે એ તો બેરોજગાર થયા બરોબર. તો એના લીધે અનએમ્પ્લોયમેન્ટ છે એ શું થયું તો કે એની અંદર વધારો થાય છે બરોબર. ઇનફેસિબિલિટી ફોર ધ સ્મોલ સ્કેલ પ્રોડક્શન બરોબર. હવે સ્મોલ સ્કેલ પ્રોડક્શન કરવા માટેનું તમારું અસમર્થતા. Small scale production means industrial automation may not be economical justifiable for small scale production operation. The high cost associated with the automation might is outweigh the benefit of small enterprises. હવે જો સ્મોલ સ્કેલ પ્રોડક્શન છે નાના લેવલે જે ઉત્પાદન કરવાનું છે એ બરોબર ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન માટે આર્થિક રીતે નથી પોસિબલ. શું કામ તો કે નાની સંસ્થાએ થતા લાભો માટે ઇન્સ્ટ્રુમેન્ટ ઓટોમેશન છે એ કેવું હોય છે તો કે વધારે ખર્ચાળ હોય છે બરોબર. એની કોસ્ટ કેવી હોય છે તો કે વધારે હોય છે. ધેટ્સ વાય કે એ પોસિબલ નથી જે તમારા નાના નાના પ્રોડક્શન માટેના બરોબર. ક્લિયર પોઈન્ટ. અહીંયા તમારા 2 પોઈન્ટ કવર થાય છે તમારા ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનના, એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. આટલું ક્લિયર થયું? એની ડાઉટ?